દિલ્હીમાં આયોજિત વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2024માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન સાથે જ કાર્યક્રમમાં ઉત્સાહનું માહોલ છવાઈ ગયું હતું. દેશભરના યુવાનોની મોટી હાજરી વચ્ચે આ સંવાદનું આયોજન કરવામાં આવ્યું, જેનો મુખ્ય હેતુ યુવાનોની નીતિ નિર્માણ, નેતૃત્વ અને રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં સક્રિય રીતે જોડવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનો સાથે સીધો સંવાદ સાધીને વર્ષ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પોતાના વિઝન અંગે વિચારો વ્યક્ત કર્યા. તેમણે યુવાનોને નવીન વિચારધારા, સ્ટાર્ટઅપ્સ અને સામાજિક બદલાવમાં આગેવાની લેવા માટે પ્રોત્સાહિત કર્યા. યંગ લીડર્સ ડાયલોગને સરકારની એક મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવે છે, જેમાં વિવિધ ક્ષેત્રોમાંથી આવેલા યુવાનો પોતાના વિચારો, નવીનતા અને સૂચનો દેશના નેતૃત્વ સમક્ષ રજૂ કરે છે. આ મંચ યુવાનોને પોતાની પ્રતિભા રજૂ કરવાની અને દેશના વિકાસમાં યોગદાન આપવાની તક આપે છે. પ્રધાનમંત્રીની હાજરીને કારણે કાર્યક્રમને વિશેષ મહત્વ મળ્યું હતું. આ સંવાદ માત્ર પ્રેરણાનું મંચ જ નહીં, પરંતુ ભારતના ભવિષ્યની દિશા નક્કી કરવામાં યુવાનોની ભૂમિકા વધુ મજબૂત કરવાની એક મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે. જમ્મુમાં લો યુનિવર્સિટી મુદ્દે ઉમર અબ્દુલ્લાની ટિપ્પણીથી રાજકીય ગરમાવો. જમ્મુમાં રાષ્ટ્રીય કાયદા યુનિવર્સિટીની માંગને લઈને ચાલી રહેલી ચર્ચા પર જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે સ્પષ્ટ પ્રશ્ન ઉઠાવ્યો કે અગાઉ જ્યારે જમ્મુને આઈઆઈટી અને આઈઆઈએમ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ ફાળવવામાં આવી હતી, ત્યારે કાશ્મીરના હિસ્સાની સમાનતા અંગે કોઈ ચર્ચા કે વિરોધ કેમ જોવા મળ્યો ન હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે તે સમયે ન તો કોઈ વિવાદ ઊભો થયો હતો અને ન તો એવી માંગ ઉઠી હતી કે એક સંસ્થા જમ્મુમાં અને બીજી કાશ્મીરમાં સ્થાપિત કરવી જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે રાષ્ટ્રીય લો યુનિવર્સિટી અંગે હાલ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. ઉમર અબ્દુલ્લાએ અપીલ કરી કે આ મુદ્દે નિર્ણય સરકાર પર છોડી દેવો જોઈએ અને ઉતાવળમાં તેને ભેદભાવના રૂપમાં રજૂ કરવો યોગ્ય નથી. તેમના આ નિવેદન બાદ જમ્મુ કાશ્મીરમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના વિતરણ અને પ્રાદેશિક સંતુલન અંગેની રાજકીય ચર્ચા ફરી એક વખત તેજ બની છે. बड़े फैसले अब अगले साल के बजट में डाले जाएंगे. आज जनवरी या फरवरी में बड़े फैसले लेने का मौका नहीं है, क्योंकि अगर हम आज फैसले ले लेंगे पैसा मार्च में लैप्स हो जाएगा. हमने पिछले साल की कारकर्दगी को रिव्यू किया. डिस्ट्रिक्ट की कारकर्दगी ठीक है. जो पैसे इनको अलॉट किए गए हैं उनका अच्छा खासा हिस्सा जो है इस्तेमाल हुआ है. कहीं पे एक आध जगह कोई खामियां हैं, कोई कमियां हैं, उनको हम दुरुस्त करेंगे. सर, ये आप गए थे दिल्ली और आपने यूनियन फाइनेंस मिनिस्टर से भी बात की. क्या आपको लगता है कि जो बजट बनने वाला है, क्या उसमें कुछ मेजर डिसीजंस लिए जाएंगे और सेंटर का कितना बैकिंग रहेगा? अब जितना मरकज की तरफ से हमें मदद मिल सकेगी अच्छा होगा, मिले, क्योंकि माली हालत जम्मू कश्मीर की कुछ ठीक नहीं है. लेकिन तब भी कोशिश हमारी यही होगी कि जो हमने शुरुआत की थी पिछले साल के बजट में, उस सिलसिले को हम आगे बढ़ाएं. जो ऑनगोइंग स्कीम्स हैं उनको हम और तेजी से आगे बढ़ाएं और कुछ नई चीजें जो हैं वो हम लोगों के सामने रखेंगे. जम्मू के साथ डिस्क्रिमिनेशन क्या हमेशा रहता है. मैं फिर इस सवाल को पूछता हूँ कि क्या जम्मू के लोगों को आप बजट के लिए वेट करिए ना. ऐसा तो मुमकिन ही नहीं है कि मैं यहाँ खड़े होकर आप सबको बजट सुनाना शुरू करूंगा. बजट हाउस के सामने पेश होगा. कंट्रोवर्सी बनी है, कैसे आप देखते हैं? कौन सी कंट्रोवर्सी? जम्मू में खोलने की बात हो रही है. क्यों? डिमांड हो रही है. जब जम्मू को आईआईटी और आईआईएम मिला ना, उस वक्त कश्मीर को क्या मिला? तब आप लोगों ने बराबरी की बात क्यों नहीं की? तब कंट्रोवर्सी क्यों नहीं की कि ना दोनों यहाँ जम्मू में नहीं खुलने चाहिए, एक जम्मू में खुले, एक कश्मीर में खुले? तब आप लोगों को बुरा नहीं लगा. अब नेशनल लॉ यूनिवर्सिटी की बात आती है तो आप लोगों को डिस्क्रिमिनेशन नजर आता है. अब ये फैसला आप हम पे छोड़िए ना. अभी कोई फैसला नहीं लिया गया है कि इसको कहाँ पे लोकेट करेंगे. યમુના નદીમાં જલ્દી શરૂ થશે ક્રૂઝ સેવા. કપિલ મિશ્રાએ શેર કરી પ્રથમ તસવીર. દિલ્હીવાસીઓ માટે એક નવી અને અનોખી સુવિધા શરૂ થવા જઈ રહી છે.
હવે લોકો યમુના નદીની લહેરો પર સવાર થઈને પોતાનો પ્રવાસ પૂર્ણ કરી શકશે, કારણ કે ખૂબ જલ્દી દિલ્હીમાં યમુના નદીમાં ક્રૂઝ સેવા શરૂ થવાની છે. આ પ્રોજેક્ટની પ્રથમ તસવીર દિલ્હી સરકારના મંત્રી કપિલ મિશ્રાએ જાહેર કરી છે. તેમણે જણાવ્યું કે આ પહેલથી શહેરમાં પ્રવાસનને પ્રોત્સાહન મળશે અને યમુનાનો વધુ સકારાત્મક ઉપયોગ શક્ય બનશે. ક્રૂઝ સેવા શરૂ થવાથી દિલ્હીવાસીઓને એક નવી અનુભૂતિ મળશે અને શહેરના વિકાસમાં પણ મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. दिल्ली की जनता को इसके लिए इसका लॉन्च करने जा रहे हैं. इंटरनेशनल एक्सपीरियंस, लग्जरी एक्सपीरियंस अफोर्डेबल प्राइजेस में दिल्ली के लोगों को यमुना रिवर में मिलने जा रहा है. देखिए, जेटी बन के तैयार है. सोनिया विहार में अप स्ट्रीम वजीराबाद से ये चलेगा और 1 घंटे का राउंड है. एक बार में लगभग 40 लोग इस क्रूज में आ सकते हैं. इसमें फूड, एंटरटेनमेंट, म्यूजिक, इस प्रकार की गतिविधियां भी होंगी और हम इसमें इंडिविजुअल और ग्रुप दोनों प्रकार के पैकेज हम शुरू करने जा रहे हैं. और जहां से ये क्रूज चलेगा उस जगह पर वाटर स्पोर्ट्स का एक हब और रिक्रिएशनल एक्टिविटीज़ का एक अलग से जोन वो भी हम लोग बनाने जा रहे हैं. तो बहुत दिनों से दिल्ली वालों को इस प्रकार की एक प्रतीक्षा थी और जिस चीज़ के लिए लोग गोवा जाते हैं या और दूर दूर जाते हैं, वही अनुभव क्रूज का दिल्ली में यमुना नदी में लोगों को मिलेगा. नवी मुंबई में दिल्ली सरकार के मंत्री कपिल मिश्रा ने यमुना नदी पर चलने वाले क्रूज शिप के निर्माण कार्यों का जायजा लिया. उन्होंने बताया कि दिल्ली की यमुना नदी पर क्रूज चलेगा और इसका निर्माण कार्य अंतिम चरण में है. 20 जनवरी को इसे मुंबई से रवाना किया जाएगा. इसके बाद इसमें इंजन फिट किए जाएंगे और फरवरी में इसे दिल्ली की जनता के लिए लॉन्च किया जाएगा. વારાણસીમાં મકાન તોડવાની કાર્યવાહીનો સ્થાનિકો દ્વારા વિરોધ, સુરક્ષા વ્યવસ્થા કડક. વારાણસીમાં એક મકાન તોડવાની કાર્યવાહી માટે પ્રશાસન દ્વારા બુલડોઝર મોકલવામાં આવ્યો હતો, પરંતુ આ પગલા સામે સ્થાનિક લોકોએ તીવ્ર વિરોધ નોંધાવ્યો. કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને નારેબાજી કરી, જેના કારણે સ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ. પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે પ્રશાસને તાત્કાલિક સુરક્ષા દળો તૈનાત કરવા પડ્યા. વિરોધ પ્રદર્શનને પગલે થોડો સમય માટે કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી. હાલ સમગ્ર વિસ્તાર પર પ્રશાસન નજર રાખી રહ્યું છે અને શાંતિ જાળવવા માટે વધારાની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કરૂર સ્ટેમ્પીડ મામલે સીબીઆઈ તપાસ પૂર્ણ કર્યા બાદ ટીવીકે પ્રમુખ વિજય બહાર આવ્યા. કરૂરમાં થયેલા સ્ટેમ્પીડ મામલે ચાલી રહેલી તપાસના ભાગરૂપે ટીવીકેના પ્રમુખ અને જાણીતા અભિનેતા વિજય સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈની ઓફિસમાં હાજર થયા હતા. પૂછપરછ પૂર્ણ થયા બાદ તેઓ સીબીઆઈ ઓફિસમાંથી બહાર નીકળ્યા. આ કેસને લઈને રાજ્યભરમાં રસ જોવા મળી રહ્યો છે, જ્યારે સીબીઆઈ દ્વારા ઘટનાની તમામ પાસાઓથી તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓ તરફથી હાલ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. ભારત અમેરિકા વેપાર કરાર ટૂંક સમયમાં અંતિમ થઈ શકે છે અહેવાલ. ભારત અમેરિકા વેપાર કરારને લઈને યુએસના વાણિજ્ય સચિવ હાવર્ડ લટનિકના વિવાદાસ્પદ નિવેદનો પરથી પાછળ હટતા એક નવા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને દેશો ટૂંક સમયમાં આ મહત્વપૂર્ણ કરારને અંતિમ રૂપ આપી શકે છે. આ વિકાસ ઘણા મહિના સુધી ચાલેલી દ્વિપક્ષીય વાટાઘાટો બાદ સામે આવ્યો છે. અહેવાલ અનુસાર આ સંકેત ત્યારે મળ્યો જ્યારે થોડા કલાકો પહેલાં જ એક અમેરિકી દૂતે કરાર અંગે નોંધપાત્ર પ્રગતિ થઈ હોવાનો મજબૂત ઇશારો આપ્યો હતો. જો કરાર અંતિમ થાય છે તો તે ભારત અમેરિકા વચ્ચેના વેપારિક સંબંધોને વધુ મજબૂતી આપશે તેવી અપેક્ષા છે. In fact, the next call on trade will occur tomorrow. Remember, India is the world's largest nation. So it's not an easy task to get this across the finish line, but we are determined to get there. જમ્મુ કાશ્મીરની સરહદે પાકિસ્તાની ડ્રોન ઘૂસણખોરીમાં વધારો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ. જમ્મુ કાશ્મીરની આંતરરાષ્ટ્રીય સરહદ અને લાઇન ઓફ કંટ્રોલ પર પાકિસ્તાન તરફથી ડ્રોન ઘૂસણખોરીના પ્રયાસોમાં ફરી એકવાર વધારો નોંધાયો છે.
રવિવાર 11 જાન્યુઆરી 2026ની સાંજે સાંબા, રાજૌરી અને પૂંછ જિલ્લાઓમાં અનેક શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ આ ડ્રોન ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યા હતા અને થોડા મિનિટ સુધી મંડરાવ્યા બાદ ફરી પાકિસ્તાન તરફ પરત ફરી ગયા. ઘટનાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ એલર્ટ પર આવી ગઈ છે અને સમગ્ર વિસ્તારમાં નજરદારી વધુ કડક કરવામાં આવી છે. સુરક્ષા અધિકારીઓ દ્વારા ડ્રોનની પ્રવૃત્તિ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જ્યારે સરહદી વિસ્તારોમાં રહેવાસીઓની સુરક્ષા માટે વધારાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. से फायरिंग जब हुई तो लोग थोड़े पैनिक में जरूर आए कि क्या हो गया है, और जैसे ही इन्होंने देखा कि एक ड्रोन है जो आगे वो जा रहा था और जो हमारी इंडियन आर्मी है उसके ऊपर फायरिंग करती जा रही थी. 7 बजे स्टार्ट हो गया, ड्रोन चलने लगे, गोलियां स्टार्ट होने लगी, हम डर गए, खाना खाने लगे थे. मैंने बोला चलो मोर्चे में चलें. जब रात को फायरिंग हुई हमने बोला नीचे चले जाते हैं, गोलियां आ रही हैं उधर से. तो हमने जब देखा तो अचानक से हमारा खुद मन कम गया. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ IKF 2026નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ખાસ અતિથિ તરીકે જર્મનીના ચાન્સલર ફ્રેડરિક મર્ઝ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ પતંગ ચગાવીને આ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો, જે ભારત અને જર્મની વચ્ચેના મજબૂત રાજદ્વારી સંબંધો અને મિત્રતાની પ્રતિબદ્ધતાને દર્શાવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન શ્રી મોદી તેમજ જર્મન ચાન્સલર શ્રી મર્ઝે ખાસ તૈયાર કરવામાં આવેલી અમદાવાદની પોળ અને હવેલીની સ્થાપત્ય કલાની પ્રતિકૃતિની મુલાકાત લીધી હતી. ઉત્તરાયણ માત્ર પતંગબાજી જ નહીં, પરંતુ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ સમાન ઉત્સવ છે. ત્યારે આ હેરિટેજ વોકવે પર પતંગ મ્યુઝિયમ અને આઇકોનિક ફોટો વોલ પણ બનાવવામાં આવી છે, જ્યાં બંને મહાનુભાવોએ વિવિધ રાજ્યની અલગ અલગ કાગળ અને બનાવટની પતંગો વિશે ઊંડાણપૂર્વકની જાણકારી પણ મેળવી હતી. અહીં પતંગ બનાવનારા કારીગરો દ્વારા પતંગ બનાવવાની કળાનું જીવંત નિદર્શન પણ કરવામાં આવ્યું હતું, જેને મહાનુભાવોએ રસપૂર્વક નિહાળ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના બેડા રાસ, કૂચીપુડી, ભરતનાટ્યમ સહિતની નૃત્યકળા અને મલખંબ જેવી પ્રાચીન અંગકસરત કળા દ્વારા વિશેષ પ્રસ્તુતિના માધ્યમથી બંને દેશના મહાનુભાવોને આવકારવામાં આવ્યા હતા. તદુપરાંત ગુજરાત રાજસ્થાનના કુલ 108 જેટલા કલાકારો દ્વારા આ પ્રસંગે સિતાર, સારંગી, વાયોલિન, મેન્ડોલિન, હાર્મોનિયમ, બાંસુરી, ઢોલક, તબલા, મૃદંગ સહિતના વિવિધ વાદ્યો દ્વારા વંદે માતરમ, વૈષ્ણવજન તેમજ જર્મન ધૂન વગાડીને ભારત અને જર્મનીની મિત્રતાની પ્રતીતિ કરાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત આ રંગબેરંગી આકાશી મહોત્સવમાં આ વર્ષે 50 દેશોના 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજો, ભારતના 13 રાજ્યોના 65 પતંગબાજો પોતાની અવનવા રંગો અને આકારની પતંગો સાથે સામેલ થયા છે. આ જ પ્રકારે ગુજરાતના 16 જિલ્લાઓમાંથી 871 પતંગબાજો પણ ઉપસ્થિત રહીને કલાનું પ્રદર્શન કરી રહ્યા છે. આ પ્રસંગે રાજ્ય મંત્રીમંડળના સભ્યો, સ્થાનિક ધારાસભ્યો, મહાપાલિકાના પદાધિકારીઓ તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના એટલે કે PMKVY હેઠળ મોટી ગડબડનો આરોપ. બંધ કંપની દ્વારા હજારોને તાલીમ આપ્યાનો દાવો. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના એટલે કે PMKVY હેઠળ એક મોટા કૌભાંડનો આરોપ સામે આવ્યો છે. નીલિમા મૂવિંગ પિક્ચર્સ નામની કંપનીએ 33,000 લોકોને તાલીમ આપ્યાનો દાવો કર્યો છે, જ્યારે આ કંપની છેલ્લા 5 થી 6 વર્ષથી બંધ હોવાનું જાણવા મળ્યું છે. આરોપ છે કે તાલીમના નામે એક જ તસવીરને અલગ અલગ સ્થળોની હોવાનું બતાવી તેનો ઉપયોગ કરવામાં આવ્યો અને ખોટી રીતે તાલીમ આપવામાં આવી હોવાનું દર્શાવવામાં આવ્યું. વધુમાં જયપુર કલ્ચરલ સોસાયટી નામના ટ્રેનિંગ પાર્ટનરે તો 31 ફેબ્રુઆરીના દિવસે તાલીમ યોજાઈ હોવાનું પણ નોંધાવ્યું છે, જે સ્પષ્ટ રીતે ફરજી દાવાની તરફ ઇશારો કરે છે.
આ મામલાથી સ્પષ્ટ થાય છે કે સ્કેમ કરનારાઓ એટલા કુશળ બની ગયા છે કે અસ્તિત્વમાં ન હોય તેવી તારીખે પણ તાલીમ યોજાઈ હોવાનું બતાવી સરકારી યોજનાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. હવે આ સમગ્ર મામલે તપાસની માંગ ઉઠી રહી છે. तो ये तो एक जुमला था ही, उसके साथ उन्होंने कहा कि हम स्किल करेंगे, इसके जनरल ट्रेनिंग देंगे, 1 करोड़ युवता को जो है हम उनको ट्रेनिंग देंगे. तो उसके लिए एक पूरा एक सेटअप बनाया PMKVY के अंदर. उसके अंदर एक NSDC था, नेशनल स्किल डेवलपमेंट सेंटर. उसके अंदर उन्होंने एक सेक्टर स्किल सेंटर SSCs बनाए. उसके बाद उसमें एम्पैनल कर सकते थे TP ट्रेनिंग पार्टनर्स या ट्रेनिंग सेंटर्स जिनको कहते हैं, और उसके तौर पे वो उनको पैसा देते थे और उसके तौर पर सर्टिफिकेट जो है बांटते थे, जो ट्रेनिंग का सर्टिफिकेट बांटते थे. इसलिए 10,000 करोड़ इसके दिए गए थे. तो ये एक है जयपुर कल्चरल सोसाइटी, इस तरीके का एक ट्रेनिंग सेंटर है, ट्रेनिंग पार्टनर थे, जिन्होंने एक कई सारे न्यूज क्लिप डाले हैं. इसमें आप देख सकते हैं 4 न्यूज क्लिप. 31 फरवरी को इन्होंने ट्रेनिंग ऑर्गेनाइज किया है. ये CAG का रिपोर्ट में है कि 31 फरवरी को न्यूज का रिपोर्ट है. इसमें आप अगर इसका तीसरा वाला देख सकते हैं, 31/02/2020, 31 फरवरी को ये न्यूज क्लिप के हिसाब से वो इतना ज्यादा ट्रेनिंग हुआ. 31 फरवरी के तो मतलब अगर ये स्कैम इतना ज्यादा स्किल में, मतलब स्कैम में स्किल्ड हो गए इन लोग कि अब 31 फरवरी को भी ट्रेनिंग करके पैसा बांटा जा सकता है.